આ ભાગદોડવાળા જમાનામાં 1 કલાકનો એપિસોડ જોવાનો સમય નથી મળતો. હા, અમે તમારી માટે લઈને આવ્યા છીએ શોર્ટ્સ ક્લિપ. યોર્સ પોડકાસ્ટ ગુજરાતી શોર્ટ્સ ક્લિપ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. વોઇસની વાત થઈ. ઘણા લોકો એવું કહેતા હોય છે કે વોઇસને સાચવવા માટે તમારે ઠંડુ પાણી નહીં પીવું જોઈએ, આઈસ્ક્રીમ ના ખાવો જોઈએ. તો આ વાત કેટલા ટકા સાચી છે? પ્રકૃતિ જાણવી જોઈએ પહેલાં પોતાની, કે મને આ સૂટ થશે કે નહીં થાય. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા વોઇસ એક્ટર એવા છે જે બરફના ઓલા આખા પીસીસ આપી દો, ખાંગડા આપી દો, ખાઈ જશે, કાંઈ ફરક નહીં પડે. ઠંડુ તો શું મામૂલી વસ્તુ છે લોકો માટે. ઓઇલવાળું પણ ઓછું ખાતા હોય છે અમુક. હા, એટલે પહેલાં પ્રકૃતિ જાણવી પડે. જેમ કે મને ઠંડુ કદાચ અસર કરી જશે, મને શરદી થઈ જશે, મારો અવાજ આમ પણ જે છે થોડુંક નાકવાળો છે, થોડું નેઝલ છે. લેકિન હા, મેં પ્લે કરી લેતો હું, કેમ કે હું સમજી જાઉં છું કે મારે ક્યાં કઈ રીતે વધારે કરવું, ઓછું કરવું. એટલે એ મારી પ્રોફેશનલિઝમનું એક ફેક્ટર છે. પણ જો શરદી થઈ જાય તો વધારે થઈ જાય, તામઝામ વધી જાય, તો તમારે સમજવું જોઈએ કે તમારા ગળાને શું સૂટ કરશે કે નહીં. હું થોડું ઘણું તેલવાળું ખાઈ શકું છું, મને આપત્તિ નથી આવતી, અને તીખું એ ખાઈ શકું છું. તીખું તો જોઈએ જ મને, કાઠિયાવાડી એના વગર ચાલે જ નહીં જીવનમાં. તો જો ગુજરાતી લોકો કહેતા હોય ગળ્યું મીઠું, પણ હું નથી સ્વીટ ખાતો એટલું, હું તીખાવાળો છું. તો ઘણા લોકો તીખું કે તળેલું ખાય તો તકલીફ થઈ જાય. એટલે પ્રકૃતિ જાણવી પડે તમારે, કે શું સૂટ કરશે શું નહીં, એના પર તમે આગળ વધો. પોતાની તાસીર તમને ખબર પડી. અને એ ન માત્ર કામ માટે, ક્રાફ્ટ માટે, શરીરની તાસીર ખબર પડવી જ જોઈએ કે મને શું સૂટ થાય છે, શું નહીં. એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અચાનક એવું કોઈ ડબિંગ કરવાનું આવ્યું અને અવાજ બેસી ગયો હોય તો તમે શું કરો? હવે એ વેન્ડરને કે પ્રોડ્યુસરને હું જ જોતો તો એ લોકો રાહ જોવે મારા માટે 5 દિવસ, 7 દિવસ, 10 દિવસ. એવું થયું છે. મહિના રાહ જોઈ છે મારા માટે લોકોએ. ઉनको चाहिए રાજેશ કવા, તો એવું થતું હોય છે. પણ હા, અવાજ એમ ના બેસે. અવાજ કંઈક સળી કરી હોય તમે તો જ બેસે. રાડું વધુ નાખી દીધું છે. રાડો ભયંકર નાખી હોય. ઓલા નિબ્બા નિબ્બી કહે ને, ઓલા ઇન્ટરનેટની ભાષામાં, બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ, ફોન ફેંક્યો અને ઝઘડા કર્યા હોય ને, એવી રાડો નાખીને એ લેવલની તમે કંઈક કર્યું હોય ને જીવનમાં કોઈ સાથે, તો બેસવો જ જોઈએ. તમે ઊભા થઈ ગયા એટલે હવે તો બેસી જાય, બાકી ચાન્સ ઓછા છે. કાલે ડબિંગ છે અને આજે કંઈક એવું પ્રસંગમાં ગયા છો અને ઠંડુ ખાવું છે, તો એવું બને છે કે નથી ખાઈ શકતા? ના, હું નથી ખાતો યાર ઠંડુ. અફસોસ થાય? મને ઠંડુ ના અફસોસ નથી થતો. હું નથી આઈસ્ક્રીમ, મને પ્રેમ પણ નથી એકચ્યુઅલી. લોકો એમ કહે છે આઈસ્ક્રીમ નહીં ખાતા, નથી ખાતો. મને પ્રેમ નથી એટલો. કુલ્ફી ભાવે મને. કુલ્ફીમાં પણ 1-2 પીસ ઓલી હોય ને રાઉન્ડ કાપેલા માટલા કુલ્ફીને, એમાં 1-2 પીસ ખાધા બસ સંતુષ્ટ થઈ જાઉં. બાકી મને સ્વીટવાળા નહીં હો ના ભાઈ, મેં તીખાવાળો. તીખાવાળો મને શાક રોટલી તીખી એટલે 4 વાર કદાચ શાક લઈશું. તો એવું બહુ કંઈ કદાચ નથી આવતું મારા લાઈફમાં ખાવાનું. પણ હા, હું ખાવાનો શોખ, કેમ કે મેં ચાય કોફી નહીં પીતા મેરે ભાઈ મેં, તો હું ખાવાનું તો એમ તો શોખીન છું, પણ લેકિન वो બ્રેકેટ બનાવે, મેં જે પસંદ ચીજ ખાઉં છું. મુંબઈમાં રહો છો, વડાપાઉં? हाँ, वड़ा पाव एनी टाइम. इंडियन प्योर आइटम है अपना. वड़ा पाव, समोसा पाव, एनी टाइम. ये अद्भुत वस्तु है. પણ હા, લિમિટેડ, કેમ કે હેલ્થ કે હિસાબ से देखना पड़ता है. પણ ક્યારેક બિંદાસ.